નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ, વ્રતની પૂનમ, પોષી પૂનમ, સ્નાન કરવાની અને પૂનમ ભરવાની એ બધી પૂનમનું માર્ગદર્શન હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો 2 તારીખે જે પૂનમ છે એ વ્રતની રહેલી છે. શુક્રવારે વ્રત સિવાય કોઈ પણ પ્રકારની પૂનમ 2 તારીખે થશે નહીં. તો નહીં કઈ થાય તો ઘણા લોકો પૂનમ ભરવા જતા હોય છે, દ્વારકાધીશના મંદિરે જતા હોય છે, કુળદેવીના મંદિરે જતા હોય છે. તો એ તમામ પ્રકારની પૂનમ 3 તારીખ અને શનિવારે રહેલી છે. કારણ હું તમને બતાવું છું. કારણ કે શુક્રવારે જે પૂનમ છે એ 18 કલાક અને 54 મિનિટ પછી, જે સાંજના સંધ્યા ટાઈમે 6:54 પૂનમનો ભાગ શરૂ થશે. એટલે આખી રાત પૂનમનો ભાગ રહેશે. એટલે રાત્રિના સમયની પૂનમ એટલે વ્રતની પૂનમ, અને સ્નાન, દાન અને દર્શનની પૂનમ તમે જે કરો છો એ પૂનમ શુક્રવારની રાત પસાર થાય પછી શનિવારે 3 તારીખે વહેલી સવારથી પૂનમનો ભાગ ચાલુ જ છે. આખી રાત પૂનમ છે શુક્રવારે. શનિવારે 15 કલાક અને 33 મિનિટ એટલે બપોરના 3:33 મિનિટ સુધી પૂનમનો ભાગ રહેલો છે. તો સંપૂર્ણ જે લોકોને માનતા હોય છે પૂનમની, એ બધી પૂનમ શનિવારે રહેલી છે. પણ માત્ર વ્રત કરવા માટે જે બહેનો રહે છે એ પૂનમ જ શુક્રવારે રહેલી છે. પણ પછી પોષી પૂનમ આપણે જોઈએ તો પોષી પૂનમ પંચાંગમાં શનિવારે લખેલી છે. જે પ્રેમથી જ રહેતા હોય એના માટે શુક્રવાર, અને પોષી પૂનમ જે રહે છે તો પોષી પૂનમ આમાં શનિવારે બતાવી છે. તો દર્શકશ્રીઓ, આ માર્ગદર્શન તમને ગમ્યું જ હશે એટલા માટે આ વિડીયો શેર કરવા વિનંતી. ધન્યવાદ.